તો ચાલો શરૂ કરીએ. સવારના વિડીયોની અંદર કે જે હાલ યુટ્યુબ પર અવેલેબલ છે તે વિડીયોની અંદર અંત ભાગમાં આપણે વાત કરી હતી કે હજુ એક અપડેટ એસીપીસી દ્વારા ગઈકાલે તો જે અપડેટ આવેલી હતી કે જે વિદ્યાર્થીઓએ 8 જુલાઈ 2026થી લઈને 12 જુલાઈ વચ્ચે એસીપીસીની અંદર રાઉન્ડ 1ની અંદર કાઉન્સેલિંગ કરેલું હતું તે બધા જ તમામ વિદ્યાર્થીઓનું 14 તારીખે કદાચ ગઈકાલે 6:30 વાગ્યા આસપાસ રાતે એટલે કે સાંજના સમયે તેમનું રિઝલ્ટ આવી ગયું છે. પણ એ સિવાય આજે હજુ એક અગત્યનું નોટિસ અને ઈ સર્વિસની અંદર એક અપડેટ આવેલી છે એસીપીસી દ્વારા. તે અપડેટ શું છે તેના ઉપર આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો હું તમને જે રીતે કહેતો હતો કે નોટિસની અંદર પણ એક અપડેટ આવેલી છે આ વર્ષે, એટલે કે હમણાં જ 15 તારીખે કદાચ આજ બપોરે 12:30 વાગ્યા આસપાસ આવેલી છે. અને એ સિવાય ઈ સર્વિસની અંદર પણ તમે આ એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ જોઈ શકો છો. તે વેબસાઇટ પર ઈ સર્વિસની અંદર પણ એક નવી અપડેટ આવેલી છે. હવે તે અપડેટ શું કહેવા માગે છે? પહેલાં તો એક વાત કરી દઈએ કે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ફોર કન્ફર્મિંગ એડમિશન ફોર કેન્ડિડેટ બી આર્ક રાઉન્ડ 1 એક આ અપડેટ આવેલી છે. હવે આ અપડેટની અંદર મેન કહેવા શું માગે છે કે જે વિદ્યાર્થીઓએ 8 તારીખથી લઈને 12 તારીખ વચ્ચે એસીપીસીના રાઉન્ડ 1ની અંદર કાઉન્સેલિંગ કરેલું હતું તે તમામ વિદ્યાર્થીઓને ગઈકાલે રિઝલ્ટ મળી ગયું છે. તે રિઝલ્ટ અનુસાર એસીપીસીએ એના માટે તમારે હવે સમજવું છે કે આ બાબત શું છે. તો તેના માટે એસીપીસીએ તેના ઈ સર્વિસની અંદર એક અગત્યની અપડેટ આપેલી છે. તે અપડેટ કઈ પ્રમાણે છે કે જે વિદ્યાર્થીઓને જે કોલેજની અંદર એડમિશન મળેલું છે, એટલે કે ટોટલ જેટલી કોલેજની અંદર જેટલી સીટો છે તે બાબત ઉપર એસીપીસીએ એક લિસ્ટ બહાર પાડેલું છે. તે લિસ્ટ તમને અત્યારે કદાચ દેખાતું હશે, અત્યારે તો નહીં દેખાય, પણ તમે તમારી ઈ સર્વિસમાં અંદર જઈને પહેલું જે સૌથી પહેલી અપડેટ છે ને અત્યારની એ અપડેટને ક્લિક કરી લેજો, જેથી કરીને તમને ખબર પડી જશે કે તેની અંદર ટોટલ એસીપીસીની અંદર એસીપીસી થ્રુ ગુજરાતની અંદર જેટલી કોલેજ છે તેમાં કેટલી ઇન્ટેક સીટ છે, એટલે કે સીટ વિશે ખબર પડશે કે ટોટલ આટલી સીટ છે અને કેટલી સીટો પ્રોવાઈડ કરવામાં આવી છે. એ બાબત ઉપર એસીપીસીએ લિસ્ટ પ્રોવાઈડ કરેલું છે આ વર્ષ માટેનું રાઉન્ડ 1 માટેનું. તો આ લિસ્ટને તમારે કઈ રીતે ધ્યાનમાં લેવાનું છે એ બાબત ઉપર આપણે હવે વાત કરીએ. તો ટોટલ એસીપીસીએ જેટલી પણ આર્કિટેક્ચરની અંદર સીટ હોય છે ગુજરાતની અંદર ટોટલ કદાચ 20 જેટલી યુનિવર્સિટી છે ગુજરાતની અંદર. હવે યુનિવર્સિટીની અંદર 2 ગવર્મેન્ટ યુનિવર્સિટી છે, બાકી બધી જ પ્રાઇવેટ યુનિવર્સિટી છે. હવે ગવર્મેન્ટ યુનિવર્સિટીની અંદર પણ આપણે એમએસયુ, પછી છે આપણે પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર વાત કરીએ કે સેપ્ટ, નિરમા, અનંત જેવી યુનિવર્સિટીઓને વાત કરી નાખીએ કે આ યુનિવર્સિટીની અંદર તો હર વર્ષે ટોટલ બધી જ સીટો ફૂલ થઈ જતી હોય છે. પણ એ સિવાયની જેટલી પણ સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી છે અને ગવર્મેન્ટ યુનિવર્સિટી છે તે શા માટે હર વર્ષે ખાલી રહે છે તે તમારે જોવું છે. તો તેના માટે તમારે શું કરવાનું છે? પહેલાં તો એ બાબત ઉપર વાત કરીએ કે ગવર્મેન્ટની અંદર અથવા તો પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર જો સીટો ખાલી રહે છે તો તેનું શું કારણ છે તે બાબત આપણે પહેલાં જ કોલેજ પસંદગીની સિરીઝની અંદર વાત કરેલી હતી કે તમારે કઈ રીતે કોલેજને તપાસ કરવી, કોલેજને ચેક કરવી કે શું આ કોલેજ તમારા ભવિષ્ય માટે સારી છે. કારણ કે આર્કિટેક્ચર બહુ નાનો કોર્સ નથી, 5 વર્ષનો કોર્સ છે, 10 સેમિસ્ટરનો કોર્સ છે. 5 વર્ષ કોઈ પણ એક ફિલ્ડને અથવા તો એક કોલેજને આપવા બહુ અગત્યના છે. અને કદાચ સારી યુનિવર્સિટીની અંદર હશે તને બહુ પ્રોબ્લેમ પણ નહીં આવે, પણ જો કદાચ ભૂલથી કોઈ ખરાબ યુનિવર્સિટી નહીં પણ એવરેજ યુનિવર્સિટી પકડાઈ જાય તો તમારે શું કરવાનું છે? તમારે કેવી રીતે ચેન્જ કરવાની છે? યુનિવર્સિટીની અંદર શું વસ્તુઓ પગલાં ભરવાના છે યુનિવર્સિટીને સિલેક્ટ કરવા પહેલાં? એ બધી જ બાબત આપણે કોલેજ પસંદગીની સિરીઝની અંદર રૂબરૂ વાત કરેલી છે. તમે એક વખત એ ખાસ જોઈ લો, જેથી કરીને બધા જ વિદ્યાર્થીઓને એ વસ્તુનો એક મગજની અંદર એક વસ્તુ ફિટ થઈ જાય કે બધી જ યુનિવર્સિટી સારી નથી હોતી, બધી ગવર્મેન્ટ યુનિવર્સિટી સારી નથી હોતી, બધી પ્રાઇવેટ યુનિવર્સિટી સારી નથી હોતી. આપણે કોઈ પણ યુનિવર્સિટીનું નામ નથી લેતા, પણ બધી યુનિવર્સિટી સારી હોવી કદાચ નથી તો તેના પાછળનું શું કારણ છે? તો ખાસ આ પ્રમાણે ટોટલ જેટલી સીટ છે તેમાંથી ટોટલ કેટલી સીટો પ્રોવાઈડ કરવામાં આવી છે, ટોટલ કેટલી સીટ ખાલી છે, એ બધી બાબત ઉપર વાત કરેલી છે. તો હવે હું આમાંથી કઈ કોલેજના નામ લઈશ કે જે કોલેજની અંદર ટોટલ કેટલી સીટો છે અને કેટલી સીટો હજુ પણ ખાલી છે એ બાબત ઉપર વાત કરીશું. કારણ કે જો છોકરાઓ એ કોલેજને પ્રેફરન્સમાં ન રાખતા હોય તો તમારે એક વખત તો વિચાર કરવો જ જોઈએ કે જો મેં આ રાખી છે તો ભાઈ મારો શું પ્રશ્ન છે? શું આ કોલેજમાં કોઈ આવતું નથી? કોલેજનો શું પ્રશ્ન છે? રૂબરૂ જાઓ, વિઝિટ કરો. હજુ પણ તમારી પાસે 14 તારીખથી લઈને 19 તારીખ વચ્ચેનો સમયગાળો છે કે જો તમને જે કોલેજ મળેલી હોય તેની અંદર કન્ફર્મ કરવા માટેનો.
કેન્સલ કરવી છે તો પણ તમારી પાસે 19 તારીખ સુધીનો સમય છે, અને કન્ફર્મ કરવી છે એડમિશન તો પણ તમારી પાસે એડમિશન કન્ફર્મ કરવા માટેનો પણ 14થી લઈને 19 તારીખ સુધીનો સમય છે. તો હવે હું એક કોલેજો વિશે વાત કરીશ. તેમાં સૌથી પહેલાં છે શ્રી ગગજીભાઈ છગનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એન્ડ ફાઇન આર્ટ્સ, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંડરમાં આવે છે, બરોબર. તો તે સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી છે, તેમાં ટોટલ 45 સીટ છે, તેમાંથી 44 સીટ અલોટ કરવામાં આવી છે. હવે અલોટ કરવામાં આવી છે એનો અર્થ એ નથી કે બધી સીટ અપ્રૂવ થઈ ગઈ છે, બધા છોકરાઓએ એડમિશન લઈ લીધું છે. અહીંયા અલોટેડ સીટ કરવામાં આવે છે. રાઉન્ડ 1 પછી પણ વેકેન્સી પડવાની જ છે, એ ગેરંટી છે. તો અહીંયા અલોટેડ કરવામાં આવે છે એટલે કે તેમને પ્રોવાઈડ કરવામાં આવી છે. તે તમને 14 તારીખથી લઈને 19 તારીખ વચ્ચે ખબર નહીં પડે કે કેટલી સીટો અલોટ કરવામાં આવી અને એ છોકરાએ એ સીટનો વિડ્રોલ કરી દીધો, એટલે કે તે સીટ નથી લીધી અને તે રાઉન્ડ 2ની અંદર પ્રવેશ લીધો છે. તે બાબત તમને 19 તારીખ પછી ખબર પડવાની છે. એ પણ તમે શેડ્યુલમાં જઈને જોઈ શકો છો કે કી ડેટ્સની અંદર તમને ખબર પડી જશે આખે કે કઈ તારીખે રાઉન્ડ 1ની અંદર વેકેન્સી જેટલી છે તેની જાહેરાત થવાની છે. તો ખાસ બધા વિદ્યાર્થીઓ અપડેટેડ રહ્યા. તો તેમાં ગગજીભાઈ છગનભાઈ યુનિવર્સિટીની અંદર ટોટલ 45 સીટ છે, તેમાંથી 44 સીટ અલોટ કરવામાં આવી છે અને હજુ પણ એક સીટ વેકેન્ટ છે. એક વખત વિચાર કરવો જોઈએ. પછી આપણે વાત કરીએ પારુલ યુનિવર્સિટીની, પારુલ યુનિવર્સિટી બરોડા, તેની અંદર વાત કરીએ તો તેમાં ટોટલ પારુલ યુનિવર્સિટીની અંદર 68 સીટ છે. 68 સીટમાંથી 44 સીટ અલોટ કરવામાં આવી છે અને બાકીની 24 સીટ હજુ પણ વેકેન્ટ છે. શું કારણ છે 24 સીટ વેકેન્ટ હોવાનું? રૂબરૂ જાઓ, પૂછો, જોવો, કોલેજ પસંદગીની સિરીઝ એક વખત જોઈ લો, શું કારણ હોઈ શકે છે એ પણ તમને ખબર પડી જશે ત્યાંથી જ. હવે પછી વાત કરીએ, હજી એક યુનિવર્સિટી છે ભગવાન મહાવીર કોલેજ ઓફ આર્કિટેક્ચર, સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી છે. ટોટલ 22 સીટ છે અને 22 સીટમાંથી એક પણ સીટ અલોટ કરવામાં નથી આવી. ટોટલ 22 સીટ વેકેન્ટમાં છે. રેડ ફ્લેગ છે આ સૌથી મોટો, અને રેડ ફ્લેગ ગ્રીન ફ્લેગવાળો વિડીયો જોવો હોય તો પણ આપણી ચેનલ પર તમને કોલેજ પસંદગીની સિરીઝ ઉપર આપણે વાત કરેલી જ છે. તો હું તો તમને ખાસ એમ કહીશ કે 2 થી 3 એપિસોડ છે, 15-20 મિનિટનો વિડીયો છે, એક વખત જોઈ લેવો જોઈએ. પછી 5 વર્ષ 15-20 મિનિટ બચાવવાના ભાગ અથવા તો ભાવથી તમે 365 × 5 કરી નાખો, એટલા દિવસ બગાડશો. તે કરતાં એક વખત વિડીયો જોઈ લો ખાસ. એ પછી વાત કરીએ રમણ ભક્ત સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી છે. ટોટલ 23 સીટો છે, તેમાંથી 5 સીટ અલોટ કરવામાં આવી છે, બાકીની 18 સીટ ખાલી છે. ભાઈ આ બધી જ કોલેજ રેડ ફ્લેગમાં છે, જેમાં એક સીટ પણ ખાલી છે ને વેકેન્સીમાં, બધી જ કોલેજ રેડ ફ્લેગમાં છે. રેડ ફ્લેગ ગ્રીન ફ્લેગવાળો ખાસ વિડીયો જોઈ લો જેથી કરીને તમને ખબર પડશે. બધી કોલેજ રેડ ફ્લેગમાં છે. હવે એક ટોટલ એટલે કે 3-4 કોલેજો છે કે જેમાં વેકેન્સીમાં હજી પણ છે કોલેજ અલોટ, એસીપીસીના રાઉન્ડ 1 પછી પણ. એટલે ખાસ એક આ રેડ ફ્લેગમાં કોલેજો છે. એ પછી વાત કરીએ આપણે કી ડેટ્સ વિશે. કી ડેટ્સની અંદર હકીકતમાં શું થવાનું છે? કી ડેટ્સમાં તમને એક વખત તો મેં વાત કરી દીધી છે કે કી ડેટ્સનો આપણો વિડીયો પણ છે, તેની અંદર શું કેવી રીતે છે. તો જે વિદ્યાર્થીઓ 8 તારીખથી લઈને 12 તારીખ સુધી રાઉન્ડ 1ની અંદર કાઉન્સેલિંગ કરેલું હતું એસીપીસી થ્રુ, તે તમામ વિદ્યાર્થીઓને રિઝલ્ટ ગઈકાલે મળી ગયું છે, રાત્રે 6:30 આસપાસ, સાંજ આસપાસ. અને હવે રાઉન્ડ 1 પછી તમારે 14 જુલાઈ 2026થી લઈને 19 જુલાઈ 2026 વચ્ચે વિચારવાનું છે, કોલેજ વિઝિટ કરવાની છે. જો કોલેજ પસંદગીની સિરીઝ જોઈ હશે તો તમને ખબર પડી જશે કે કોલેજ હજુ એક વખત વિઝિટ કરી લેવાની જરૂર છે. તમે કોઈ કોલેજમાં જાઓ છો, તમારું બજેટ શું છે, બધી જ બાબત આપણે કોલેજ પસંદગીની સિરીઝમાં વાત કરી છે. વારંવાર એકને એક વસ્તુ રિપીટ કરવા પાછળનો બીજો કોઈ હેતુ નથી. ખોટી કોલેજમાં ના ફસાઈ જાઓ એટલા માટેનો હેતુ છે, બીજો કોઈ હેતુ નથી. તો તમારી પાસે 19 તારીખ સુધીનો સમય છે, કઈ કોલેજમાં જવું છે, કઈ કોલેજની અંદર એડમિશન લેવું જોઈએ, ના લેવું જોઈએ, શા માટે ના લેવું જોઈએ, બધી બાબત છે આપણી પાસે. હવે એ પછી વાત કરીએ કે તમે એસીપીસી હજુ એક વાત કરે છે કે જેના થ્રુ તમને ખબર પડી જશે કે કઈ તારીખ પછી કોલેજો બધી શરૂ થઈ જશે. એટલે તમારી પાસે કેટલો સમય છે ટોટલ. કોઈ પણ વિદ્યાર્થી કદાચ ઓટોકેડ, રેવિટ, કોઈ સોફ્ટવેર બેઝ સ્કિલ શીખતો હોય તો તેના માટે કેટલો સમય છે એ પણ એસીપીસી જાહેર કરી દે છે. એટલે કે 8મા મહિનાની 1લી તારીખ પછી હરેક આર્કિટેક્ચર કોલેજ, તે સેલ્ફ ફાઇનાન્સ છે, ગવર્મેન્ટ છે, તે બધાને કોલેજ શરૂ કરવા માટેનો નિર્ણય આવી ગયો છે. એસીપીસી તમને નોટિસ આપી દેવામાં આવી છે કે પછી તમે કોલેજ શરૂ કરી શકો છો. એટલે 8મા મહિનાની 1લી તારીખ પછી હરેક કોલેજ તમારો કદાચ જો એડમિશન તમે લઈ લીધું છે તો તમારે કોલેજે સ્ટડી કરવા માટે જવું પડશે. આ એસીપીસી વાત કરી દે છે. હવે એ પછી વાત કરીએ કે ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 1. મેં તમને વાત કરી તે પ્રમાણે કે અલોટેડ કરેલી છે સીટ,
કેટલા વિદ્યાર્થીઓ વિડ્રોલ કરશે તે સીટ પરથી, એટલે કે તે સીટ છોડી દેશે અને બીજી કોલેજમાં જવા માટે વિચાર કરશે અને રાઉન્ડ 2ની અંદર આવશે. તો એ બધું ડિસ્પ્લે, વેકેન્સીનો ડિસ્પ્લે આખો તમને 20 જુલાઈ 2026ના રોજ કરાવવામાં આવશે. આખી કી ડેટ્સની અંદર આપેલી જ છે. હું તો તમને એમ જ કહું છું કે કી ડેટ્સનું એક વખત પ્રિન્ટ કઢાવી લો, તમારા ઘરની અંદર કેલેન્ડર હોય કે કોઈ નોટિસ બોર્ડ હોય ત્યારે આગળ લગાવી લો. દરરોજ સવારમાં ઉઠતા હોય તો સાંજે એક વખત દિવસની અંદર તે કી ડેટ્સને જોઈ જ લો. કારણ કે એક પણ દિવસ તમારા માટે અત્યારે એડમિશન માટે ચૂકવાની જરૂર હોય એવું લાગતું નથી મને. તો રાઉન્ડ 1 માટેની વેકેન્સીની તારીખ છે 20/7/2026ના રોજ. તમને ખબર પડી જશે ટોટલ કેટલી વેકેન્સી કઈ કઈ યુનિવર્સિટીની અંદર છે તે તમને 20 તારીખે ખ્યાલ પડશે. એ પછી ફરીથી રિવાઇઝ થશે મેરિટ લિસ્ટ આખું. એ રિવાઇઝ થવાનું મેરિટ લિસ્ટ એટલે તમારો જે રેન્ક છે, કયા પ્રમાણે કઈ કોલેજની અંદર ઓપનિંગ રેન્ક છે, ક્લોઝિંગ રેન્ક છે, એ બધી જ વાત આપણે શરૂઆતમાં કરી. તો એ ક્લોઝિંગ રેન્ક અને ઓપનિંગ રેન્ક ફરીથી શરૂ થશે. શા માટે? રિવાઇઝ આખો અલગ બદલશે. તેનું કારણ છે ઘણી બધી સારી કોલેજોની અંદર પણ કોલેજ અલોટેડ થઈ ગઈ હોય છોકરાઓને, અને વિદ્યાર્થીઓ એનાથી પણ સારી કોલેજની અંદર જવા માટે એ કોલેજનો વિડ્રોલ કરી નાખે સીટનો. એટલે તે વિડ્રોલ કરેલી જે આ સીટ છે, આ તમને જે અત્યારે જે સૌથી પહેલું લિસ્ટ આપેલું છે કે એટલે કોલેજની અંદર અલોટ કરેલી છે, આ બધી સીટો ખાલી છે, એ બધી બાબત. તો એ અત્યારે અલોટ કરેલી સીટો ઉપર ઓપનિંગ રેન્ક અને ક્લોઝિંગ રેન્ક આપેલો છે. પણ કેટલા હકીકતમાં એડમિશન લેવાના છે એના ઉપરનું જે રાઉન્ડ 1 પછીનું જે આખું રિવાઇઝ મેરિટ લિસ્ટ આવશે ને, એની તારીખ છે 22/7/2026ના રોજ. તે આખું લિસ્ટ ફરીથી રિજનરેટ થશે, રિવાઇઝ થશે અને ફરીથી એસીપીસીની વેબસાઇટ ઉપર નોટિસ ઉપર ફરીથી લાગી જશે. હવે એ પછી વાત કરીએ કે રીસફલિંગ થશે અલ્ટરનેટ ચોઇસ ફિલિંગ માટે, એટલે કે રાઉન્ડ 2 માટે રીસફલિંગ થશે. રાઉન્ડ 1 કમ્પ્લીટ થઈ ગયું છે, કેટલી સીટો ખાલી છે તેના વિશે ખબર પડી ગઈ છે. એટલે હવે રાઉન્ડ 2 માટે રીશફલિંગ થશે, ચોઇસ ફિલિંગ શરૂ થશે. તેની તારીખ છે 22/7/2026થી લઈને 28/7/2026 સુધી, અથવા તો 26/7/2026 સુધીનો. 28 નથી, 26/7/2026, એટલે કે ટોટલ આ 4 દિવસ મળશે તમને. એડમિશન માટે તમારે ચોઇસ ફિલિંગ ફરીથી કરવાની છે, કાઉન્સેલિંગ કરવાની છે રાઉન્ડ 2 માટે. તો તેનો સમયગાળો છે 22/7/2026થી લઈને 26/7/2026 સુધીનો. એ પછી વાત કરીએ કે આની પછી હવે જ્યારે કોલેજનું અનાઉન્સમેન્ટ થશે કે કઈ સીટને કઈ કોલેજ મળેલી છે કયા વિદ્યાર્થીને, તો તેની તારીખ છે 28/7/2026, એટલે કે ડિક્લેરેશન ઓફ સીટ અલોટમેન્ટ. તમને કઈ જગ્યાએ સીટ અલોટ થઈ છે રાઉન્ડ 2 પછી, તો તેનું અલોટમેન્ટનું રિઝલ્ટ 28/7/2026ના રોજ આવશે. તો ખાસ આ વિડીયો જો 28 તારીખે ફરી એક વખત રિવિઝન કરી લો, 22 તારીખે રિવિઝન કરી લો, 20 તારીખે રિવિઝન કરી લો, તો વધારે સારું રહેશે. વારંવાર રિવિઝન કરશો તો પણ તમને ડેટ સારી રહેશે. અને કદાચ આ તમારે એડમિશન લેતા પહેલાં એક જ વખત કરવાનું હોય, અને કદાચ લાઈફમાં પણ એક જ વખત કરવાનો હોય. તો વારે રિવિઝન કરવાથી કાંઈ બગડી નથી જવાનું, પણ તમારો એક પણ સમય ઓલો ન થાય એના માટે આપણે ખાસ તમને આ યાદી કરાવી દેશો. અને હું કદાચ મારા હરેક વિડીયો સિરીઝની અંદર પણ તમને વારંવાર યાદી કરાવી લઈશ. તો ખાસ અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમને અમારી કોઈ નવી અપડેટ આવશે તો તમને વારંવાર ખબર પડશે. હવે તો વાત કરીએ તે પછી 28/7/2026ના રોજ સીટ અલોટમેન્ટનું રિઝલ્ટ બહાર પડશે. પછી તમારે ટોકન ફી, કે જે આ ટોકન ફી 14 તારીખથી લઈને 19 જુલાઈ વચ્ચેનો જે આપણો સમયગાળો છે રાઉન્ડ 1 માટે, કે જે વિદ્યાર્થીઓને 8 તારીખથી લઈને 12 તારીખ વચ્ચે જે વિદ્યાર્થીઓ એડમિશન કાઉન્સેલિંગ કરેલું છે એને ગઈકાલે, એટલે કે એડમિશન મળેલું છે 14 તારીખે, એ બધાને ટોકન ફી જમા કરવાનું અથવા તો કેન્સલ કરાવડાવવાનું એડમિશન. તેની ડેટ છે 14 તારીખથી લઈને 19 તારીખ વચ્ચે. એવી જ રીતે રાઉન્ડ 2 માટેની ડેટ છે 28/7/2026થી લઈને 30/7/2026 સુધીનો, એટલે કે તેમને 2 દિવસનો સમયગાળો મળશે. કારણ કે ઓલરેડી એસીપીસીએ તેના આ કી ડેટ્સની અંદર જાહેરાત કરી દીધી છે કે 8મા મહિનાની 1લી તારીખથી લઈને બધા જ જે કોલેજોને પોતાની કોલેજ શરૂ કરી દેવી હોય, નવું સેમેસ્ટર શરૂ કરી દેવું હોય, તો તેમના માટે તેમને નોટિસ આવી ગઈ છે. તો ખાસ એસીપીસી પણ આ બાબતની ધ્યાન રાખે છે, જેના કારણે તે લોકો 2 દિવસ જ આપશે તમને ટોકન ફી ભરવા માટેનો અને એડમિશન કેન્સલ કરાવડાવવા માટેનો. હવે આ પછી વાત કરીએ એડમિશન કેન્સલેશન માટેનો રાઉન્ડ પણ એ જ છે. પછી વાત કરીએ કે જે હવે રાઉન્ડ 1 કમ્પ્લીટ થઈ ગયું છે, રાઉન્ડ 2 કમ્પ્લીટ થઈ ગયું છે. એ પછી પ્રાઇવેટ કોલેજની અંદર જેટલી પણ વેકેન્સી પડશે ને, એ બધી વેકેન્સી તમને બતાવવામાં આવશે. એ તારીખ છે 30/7/2026થી લઈને. પ્રાઇવેટ કોલેજ એટલે કે ઘણી બધી પ્રાઇવેટ કોલેજો છે, ઇપ્સા છે,
એલજે છે, સ્કેટ છે, આ બધી જ પ્રાઇવેટ એસવીઆઈટી છે, એવી રીતે સાલ છે, ઘણી બધી પ્રાઇવેટ કોલેજ છે. ટોટલ 20 કોલેજો છે ગુજરાતની અંદર, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ યુનિવર્સિટી, કે જેની અંદર જે કોલેજોની અંદર વેકેન્સી પડશે એ બધી તમને 30/7/2026ના રોજ ડિસ્પ્લે થઈ જશે કે આટલી કોલેજોમાં હજુ પણ વેકેન્સી છે. તો કોઈ પણ જગ્યાએ એડમિશન લેવું હોય તો તમે ડાયરેક્ટ એડમિશન લઈ શકશો. અને પછી રજિસ્ટ્રેશન ઓફ વેકેન્ટ સીટ રજિસ્ટ્રેશન ગવર્મેન્ટ કોલેજ અથવા તો ગવર્મેન્ટ ગ્રાન્ટેડ અથવા તો નોટ અલોટમેન્ટ સીટ ઉપર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે 5/8/2026થી લઈને 13/8/2026 વચ્ચે. હવે આ બાબત એસીપીસી શા માટે અપડેટ કરે છે? કારણ કે જો નાટાનો ફેઝ 2 ઓલરેડી 8મા મહિનાના પહેલા વીકની અંદર આવશે, તો 13 તારીખ સુધીમાં તો તે લોકોનું રિઝલ્ટ આવી જશે. એટલે હજુ પણ કોઈ વિદ્યાર્થી વિચારે છે આર્કિટેક્ચરની અંદર એડમિશન લેવા બાબતે, તો તેના માટે એસીપીસીએ 5/8/2026થી લઈને 13/8/2026 વચ્ચે ફરીથી એસીપીસી પોતાનું રજિસ્ટ્રેશન પોર્ટલ ઓપન કરશે અને નવેસરથી જે કોલેજોની અંદર હજુ પણ રાઉન્ડ 2 પછી વેકેન્સી પડી છે તેના ઉપર રજિસ્ટ્રેશન શરૂ થશે. અને પછી કાઉન્સિલિંગ પણ શરૂ થશે વેકેન્સી ઉપર. તેની તારીખ છે કાઉન્સિલિંગ વેકેન્સી ઉપર કરવા માટેની તારીખ 20/8/2026 સુધીમાં. એટલે આ સુધીમાં કાઉન્સેલિંગ થઈ જશે. જેટલી સીટો ખાલી છે તેની વેકેન્સી 31/7/2026 સુધીમાં ડિસ્પ્લે કરી દેવામાં આવશે. પછી 13 તારીખ સુધી, એટલે કે કહીએ તો 5/8/2026થી લઈને 13/8/2026 વચ્ચે એસીપીસી ફરીથી રજિસ્ટ્રેશન પોર્ટલ ખોલશે પોતાનું બેચલર ઇન આર્કિટેક્ચર માટે. શા માટે? કારણ કે ફેઝ 2ના વિદ્યાર્થીઓ માટે, કે જે લોકોને વેકેન્સી ઉપર એડમિશન લેવાનું છે, તો તે લોકો વેકેન્સી થ્રુ એડમિશન લેશે. તો તે બધું જ વેકેન્સીનું કમ્પ્લીટ કાઉન્સેલિંગ કરવા માટેનો સમય તેમની પાસે છે 20/8/2026. આ બધી લાસ્ટ ડેટ છે એસીપીસીના અંદર રજિસ્ટ્રેશન કરવા માટે, વેકેન્સી કરવા માટે, છેલ્લે જે સીટો બાકી હોય તે ફૂલફિલ કરવા માટે. પછી વાત કરીએ કે એસીપીસીની એક છેલ્લી લાસ્ટ ડેટ એસીપીસીએ આપેલી છે તેના તરફથી, કે 31/8/2026 સુધીમાં જેટલા પણ વિદ્યાર્થીઓ પ્રાઇવેટમાં જવું હોય તો પ્રાઇવેટ, ગવર્મેન્ટમાં જવું હોય તો ગવર્મેન્ટમાં નથી જવું, પ્રાઇવેટમાં જવું છે, ગવર્મેન્ટમાં કોઈ નબળી કોલેજ મળેલી છે તો પ્રાઇવેટમાં જવું છે, તેના માટે 31/8/2026 એ છેલ્લી ડેટ છે આર્કિટેક્ચરની અંદર એડમિશન લેવા બાબતની. પછી એસીપીસી કોઈ પણ જગ્યાએ ઇન્વોલ્વ નહીં થાય અને કોઈ કોલેજ પણ તમને એડમિશન નહીં આપે. એટલે જો ગુજરાતની અંદર એડમિશન લેવું છે, ઓલ ઇન્ડિયા કોટા થ્રુ વિદ્યાર્થી જોવે છે, તો તેના માટે છેલ્લી ડેટ છે 31/8/2026, જો તે ફેઝ 2 થ્રુ જાય છે. અને આપણે ફેઝ 2ની સિરીઝ ચાલુ જ છે, એટલે આપણે એ બધી રેગ્યુલર અપડેટ પણ આપશું. તો ખાસ અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન ખાસ દબાવજો, જેથી કરીને તમને રેગ્યુલર જે અપડેટ આવવાની છે તે બધી બાબત ઉપર આપણે વાત કરીએ. હવે એ સિવાય એક બાબત ઉપર આપણે વાત કરવાના હતા. મારે વાત તો બહુ પહેલેથી જ કરવી હતી, પણ હું નહોતો કરી શકતો. તેનું કારણ હતું કારણ કે એક વખત તમારા હાથમાં રેન્ક આવી જાય ને, ક્લોઝિંગ રેન્ક અને ઓપનિંગ રેન્ક, તો તમને ખબર પડી જાય કોઈ કોલેજ કેટલા પાણીમાં છે હકીકતમાં. તો એના ઉપર આપણે વાત કરીએ કે રાઉન્ડ 1નું જે કોલેજની અંદર ઓપનિંગ રેન્ક અને ક્લોઝિંગ રેન્કનું જે લિસ્ટ આપેલું છે ને, ઈ સર્વિસની અંદર તમે જોઈ લેજો. બીજું કા ત્રીજી જ અપડેટ છે, જેડબલ્યુ થ્રુ પણ અપડેટ આપેલી છે અને નાટાની પણ અપડેટ આપેલી છે, હોમ સ્ટેટ અને ઓલ ઇન્ડિયા રેન્ક કોટા થ્રુ પણ. એટલે હવે મેં તમને ટોટલ સીટો વિશે કહી દીધું. ટોટલ કેટલી સીટો ખાલી છે એ બધી રેડ ફ્લેગમાં છે. એ બધી એ સિવાય કોલેજ પસંદગીની સિરીઝ પણ છે તમારી પાસે કોલેજ ચૂઝ કરવા માટેની. તમારી પાસે ઘણા બધા રિસોર્સિસ છે. આ વખતે ઘણા બધા વિદ્યાર્થીઓ 2 વર્ષથી કોલેજ ખોટી પસંદ કરી લે છે આર્કિટેક્ચરની અંદર. એના પણ અનુભવો અમારી પાસે છે. તો તમારી પાસે તો હવે બધા રિસોર્સ છે, તો એક વખત ચકાસી લો તમારે જે કોલેજમાં જવું હોય તે કોલેજમાં. અને એ સિવાય જો હજુ પણ તમને ડાઉટ લાગે છે કે હું કદાચ ખોટું કહું છું, તો એક વખત આ જે લિસ્ટ આપેલું છે ને રેન્ક વાઇઝ વાળું, એ રેન્કમાં હું તમને એક રેન્ક આપી દઉં છું, એક રેન્કનું બ્રેકેટ આપી દઉં છું, કે જો કોલેજની અંદર એડમિશન થવાની શરૂઆત ઓલ ઇન્ડિયા કોટાની અંદર પહેલા રેન્કથી લઈને 500 સુધીના રેન્ક સુધીના સ્ટુડન્ટ, 500 નહીં, ઓલ ઇન્ડિયા રેન્કની અંદર પહેલા રેન્કથી લઈને 31,000 પહેલાં 31,001થી લઈને 31,400 સુધીના રેન્કના સ્ટુડન્ટ જો એ કોલેજની અંદર ઓલ ઇન્ડિયા રેન્ક થ્રુ આવતા હોય તે કોલેજ સારી છે. હજી એક વાત કરીએ, હોમ સ્ટેટની અંદર જો હોમ સ્ટેટની અંદર થોડો રેન્ક આગળ જવાનો છે, તો તેના માટે હું કહું છું કે હોમ સ્ટેટની અંદર તમે 11,001થી લઈને 11,500 સુધીના સ્ટુડન્ટ જો એ કોલેજની અંદર ઓપનિંગ રેન્કની અંદર હોય છે તો તે કોલેજ સારી છે. આ બહુ મોટું સ્ટેટમેન્ટ છે, કારણ કે નથી સમજ આવતી ઘણા બધા વિદ્યાર્થીઓને. હજી એક વાત કરી દો, અને ક્લોઝિંગ રેન્કની વાત કરું છું ખાસ. જો હોમ સ્ટેટના રેન્કની અંદર ક્લોઝિંગ રેન્કમાં 600, 750, 700, 800 પછી સ્ટુડન્ટ પણ આવે છે, અને જો તે સારી કોલેજ નથી, સારી કોલેજ એટલે આપણે વાત કરી દીધી સૌથી પહેલાં સેપ્ટ, નિરમા, MSU, અનંત, આ બધી કોલેજ સિવાય સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી,
એની અંદર એડમિશન લે છે તો હજુ એક વખત કોલેજે રૂબરૂ જઈને વિઝિટ કરી લેવી જોઈએ. તમારી પાસે 14 જુલાઈથી લઈને 19 જુલાઈ સુધીનો સમયગાળો છે. એક વખત વિઝિટ કરી લ્યો. તમને કોલેજ પસંદગીની સિરીઝની અંદર 2 લિસ્ટો બનાવડાવવામાં આવેલા હતા, એક તો આઉટ ઓફ સ્ટેટવાળી અને એક સ્ટેટની અંદર. તે સ્ટેટની અંદર જો તમારી પાસે આ યુનિવર્સિટીઓ છે કે જેની અંદર 750, 600 પછી 500 પછી છોકરાઓ એડમિશન લે છે, તો એક વખત એ કોલેજનો વિઝિટ કરી લેવી જરૂરી છે. તેના સિનિયર્સને પૂછી લેવું જોઈએ. આપણે કોલેજ પસંદગીની સિરીઝની અંદર આપણે બધી ડિટેલની અંદર વાત કરેલી છે. તો ખાસ આજનો વિડીયો આપણો મેઇન આ જ છે કે એસીપીસીએ તેના તરફથી બધી જ ડોક્યુમેન્ટેશન આપી દીધા છે. તો આપણે હવે શું કરવાનું છે, અને એ સિવાયની હજી એક અપડેટ આપી દઉં કે જો તમને એમ લાગતું હોય કે આ કોલેજની અંદર કેમ છોકરાઓ નથી આવતા, કદાચ ગવર્મેન્ટ હોય પ્રાઇવેટ હોય બધી યુનિવર્સિટી નો ડાઉટ હોય જ છે, બધું જ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે એ બધી બાબત 100% નથી હોતી. ગવર્મેન્ટ તો યુનિવર્સિટી આપી આર્કિટેક્ચર માટે એ બહુ મોટી વાત કહેવાય. પણ હવે જો યુનિવર્સિટી કાંઈ કરાવી નથી શકતી, નથી ભણાવતી, એ બધી બાબત તમને કદાચ ખબર પડતી હોય, કોઈ સ્ટુડન્ટ તમને વાયા કહેતું હોય, તો એક વખત એ યુનિવર્સિટી ઉપર વિચાર કરી લેવું જોઈએ, ત્યાં રૂબરૂ જોઈ જોવું જોઈએ, અથવા તો રૂબરૂ જવું જ જોઈએ. હું તો એમ જ કહું, રૂબરૂ જ જવું જોઈએ. અને રૂબરૂ જયા પછી પણ તમારે ત્યાંના હરેક સ્ટુડન્ટને પૂછવું જોઈએ, એના ફેકલ્ટી સિવાયના બધાને પૂછવું જોઈએ કે આ યુનિવર્સિટી કેવી છે, કેમ ઓછા સ્ટુડન્ટ આવે છે હર વર્ષે. પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર હોય તો પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર પણ ઘણી બધી યુનિવર્સિટીના મેં નામ લીધા કે ટોટલ 25 કે 26 સીટો હજુ પણ ખાલી છે પહેલા રાઉન્ડની અંદર. છોકરાઓ પ્રેફર નથી કરતા, એનું શું કારણ છે? અને ઘણી બધી એવી કોલેજો પણ છે કે જે હર વર્ષે ઓફલાઈન રાઉન્ડની અંદર પોતાના એડમિશન લે છે. ઓફલાઈન રાઉન્ડનો સૌથી મેઇન પોઈન્ટ એ છે કે જો સારી કોલેજ છે ઓફલાઈન રાઉન્ડની અંદર તો નો ડાઉટ જવું જ જોઈએ. મેં તમને કીધું સારી કોલેજની અંદર MSU બરોડા, નિરમા, અનંત અને સેપ્ટ યુનિવર્સિટી, નો ડાઉટ ઘણી બધી બીજી સારી યુનિવર્સિટી છે, પણ મારા ધ્યાનમાં અત્યારે એટલી છે, એ બેઝ ઉપર વાત કરું છું. બાકી ઘણી બધી SVIT છે, સ્કેટ છે, LJ છે, ગણપત છે, ઘણી બધી સુરતની યુનિવર્સિટી, રાજકોટની યુનિવર્સિટી, ઇપ્સા યુનિવર્સિટી, આ બધી યુનિવર્સિટી સારી યુનિવર્સિટી છે. તો એ સિવાયની ઘણી બધી એવી કોલેજ પણ છે કે જે હર વર્ષે ઓફલાઈન રાઉન્ડની અંદર હોય જ છે. આ બાબત તમને અત્યારે નહીં સમજે, પણ તમે ઈ સર્વિસની અંદર જઈને 2000 આ તો 26-27 વાળી બેચ છે, પણ 2025-26 વાળી પણ બેચ એક વખત કાઢી લ્યો, અથવા તો 2024-25 વાળી બેચ કાઢી લો. જો આની અંદર ઓફલાઈન રાઉન્ડની અંદર જો એક કોલેજ હર વર્ષે રિપીટ થતી હોય ને, તો એ કોલેજ સૌથી મોટો રેડ ફ્લેગ છે. બધાને ખબર છે કે કોલેજ વિશે વાત થાય છે. જો વારે વારે રિપીટ થાય છે કોલેજ હર વર્ષે ઓફલાઈન રાઉન્ડની અંદર, ઓફલાઈન રાઉન્ડમાં હોવા છતાં પણ કોલેજની અંદર એડમિશન નથી થતા, ઓછા એડમિશન થાય છે, 10-15 વિદ્યાર્થીઓનું એડમિશન થાય છે, 15-20 વિદ્યાર્થીઓનું એડમિશન થાય છે. ટોટલ 60-70 સીટ છે, તેમ છતાંય 15-20 સીટો ખાલી રહે છે, અથવા તો 15-20 જ એડમિશન થાય છે. તો એ બહુ રેડ ફ્લેગવાળી વાત છે. એટલે ખાસ આ બાબતને ડબલ ચેક કરી લ્યો. પ્રીવિયસ પણનો ડેટા કાઢો, એસીપીસીની અંદર જોઈ લો. એસીપીસી પ્રોવાઈડ કરે છે, બહુ મોટી વાત છે, જેના કારણે તમે ફસાતા નથી. પણ આ બાબત કોઈ બીજા કોન્ટેન્ટ ક્રિએટર નથી કહેતા. જે હિન્દીમાં કોન્ટેન્ટ પોતાનું જનરેટ કરે છે આર્કિટેક્ચર રિલેટેડ, એ તો સાવ વાત જ નથી કરતા. તેને તો એમ જ લાગે છે બધી કોલેજ સારી જ હોય છે. અમારી પાસે એવા અનુભવ છે કે કઈ કોલેજ કેટલા પાણીમાં હોય છે તે તમને ખબર પડી જશે, એ પણ કોલેજ પસંદગીની સિરીઝમાં. તો હું હજી એક વખત રિક્વેસ્ટ કરીશ કે કોલેજ પસંદગીની સિરીઝ નથી જોઈ તો ખાસ તમે જુઓ, તમારા માતા પિતાને બતાવો, શેર કરો ગ્રુપની અંદર, કે જેથી કરીને 5 વર્ષ તમારા બગડે નહીં. કદાચ 5 વર્ષની તો વાત હું પછી નહીં કરું છું, તમારું 1 વર્ષ ના બગડી જાય. આ વર્ષે એડમિશન લો છો ને કદાચ ભૂલથી કોઈ ખોટી કોલેજમાં જતા રહો છો, 6 મહિના પછી, 2 મહિના પછી, 1 મહિના પછી ખબર પડે છે, તો આખું વર્ષ બગડશે. અમારી પાસે એવા વિદ્યાર્થીઓ પણ છે કે જે 1-2 વર્ષ બગાડીને બેઠા છે. તમે કહો છો કે નથી માહિતી, નથી, પ્રોવાઈડ જ નથી કરતું કોઈ માહિતી. બધા પોતપોતાની કોલેજ સારી જ કહે છે. રૂબરૂ વિઝિટ કરો, એટલા માટે જ કોલેજ પસંદગીની સિરીઝ બનાવેલી છે કે ભૂલ ના થાય. અને એમાં કોઈ મિડલ ક્લાસ વિદ્યાર્થી હોય તો પૂરું જ થઈ ગયું આખું. એનું 1 વર્ષ બગડી જ જવાનું છે. ન તો કોલેજ, આ સ્ટેટમેન્ટ બહુ મોટું છે, ન તો કોલેજ તમને ટ્રાન્સફર લેવા દેશે. ખબર પડશે કે તમારે ટ્રાન્સફર લેવાનું છે, સીધી કેટી, સીધા બેકલોક. આ બધી બાબત કોઈ કોલેજના નામ નથી લેતો, પણ હકીકત છે આ આર્કિટેક્ચરની. અને બધા આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને ખબર જ છે. કોઈ સિનિયર તમારી પાસે આવીને એમ કહી દે કે ના આ કોલેજ તો બહુ સારી છે, આંખ બંધ કરીને ભરોસો કરો જ માં એ વસ્તુ પર. તો રૂબરૂ જાઓ, કોલેજ પસંદગીની સિરીઝની અંદર હરેક પોઈન્ટને કીધા છે, એ બધા પોઈન્ટ ખાસ જોઈ લો. કારણ કે આપ ઉપર વીતશે ને ત્યારે આ વિડીયો યાદ આવશે, આ વિડીયો તમે બધાને શેર કરશો, પણ આપ ઉપર જ્યાં સુધી નહીં વીતે ને ત્યાં સુધી એમ જ લાગશે કે તમે આ હવામાં વાત કરો છો. અત્યારે તો ના બધી કોલેજ સારી જોઈએ, જો ફીસ લે છે સારી જોઈને, ભણાવતા જોઈને નથી ભણાવતા.
ઘણી બધી એવી યુનિવર્સિટી છે, આપણે વાત ના કરી શકીએ પણ છે યુનિવર્સિટી. એટલા માટે મેં તમને બધાને હિન્ટ આપેલી છે કે શું શું પોઈન્ટ તમારે વિચારવા જોઈએ યુનિવર્સિટીમાં જતા પહેલાં, જેથી કરીને તમને ખબર પડી છે કેટલી યુનિવર્સિટી કેટલા રેન્જમાં છે, કેટલી સારી છે, કેટલી ખરાબ છે. ખરાબ તો નથી જ એક પણ યુનિવર્સિટી, આર્કિટેક્ચરની એક કોઈ યુનિવર્સિટી ખરાબ નથી, પણ જો મિડ લેવલની હોય તો પણ વિચાર કરવો જોઈએ. તમે કદાચ મિડ લેવલની અંદર જઈને 3-4 લાખ રૂપિયા આપતા હોય, 2-3 લાખ રૂપિયા ફીસ ભરતા હોય, વર્ષની ટ્યુશન ફીસ, ખાલી ટ્યુશન ફીસ, અને એ પણ મોટા સિટીમાં જઈને, તો એક વખત વિચારવું જોઈએ. પૈસા કાંઈ ઝાડ ઉપર તો ઉગતા નથી. તો આજનો વિડીયો ખાસ એટલા માટે છે, જાગૃતિ માટે, અને એ સિવાયની એસીપીસીની નવી નવી અપડેટો માટે. તો ખાસ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. માતા પિતા સાથે શેર કરો, અને અમારી કોલેજ પસંદગીની સિરીઝ મારા કહેવા પ્રમાણે તો તમે તમારા માતા પિતા સાથે જ જુઓ, કારણ કે એને આ રિયાલિટી સમજાશે. તમે હજુ બાળપણમાં છો, ભોળપણમાં છો, તમને કોલેજમાં જશો, વિઝિટ કરશો, સમજાવી દેશે. રિયાલિટી તમારા માતા પિતા જોઈ શકશે, કારણ કે એને તમારા કરતાં થોડું વધારે સમજ્યું છે, તો એને સરખી સમજાઈ જશે મારી વાત. તો ખાસ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન ખાસ દબાવી દેજો, જેથી કરીને જે નવી નવી નાટા રિલેટેડ, એસીપીસી રિલેટેડ કોઈ પણ અપડેટ આવશે તો આપણી ચેનલ ઉપર સૌથી પહેલાં આવશે. અને એ સિવાય આપણે વાત કરી હતી બે મુદ્દા પર પહેલાંના વિડીયોઝની અંદર, કે આપણી નાટા રિલેટેડ જે ફેઝ 2ના વિદ્યાર્થીઓ માટેની જે સિરીઝ છે તે શરૂ થઈ ગઈ છે. આજે તેનો કદાચ બીજો વિડીયો રિલીઝ થઈ ગયો છે, કાલે કદાચ ત્રીજો પણ થઈ જશે. હવે ડેઇલી અપડેટ આવશે, હું ડેઇલી વિડીયો મૂકવાનો જ છું. મારા વચ્ચે આ પ્રશ્ન હતો એટલા માટે હું અપડેટમાં નહોતો 7 દિવસથી, પણ આજે વિડીયો આવી ગયો છે. કાલે પણ સવારે વિડીયો આવી જશે, અને આજ રાતે એક વિડીયો આવી ગયો છે, આજ બપોરે જ, અને કાલે સવારે અથવા તો કાલ બપોર સુધીમાં, કાલ સાંજ સુધીમાં એક વિડીયો અપલોડ થઈ જશે, કાલ સાંજ સુધીમાં. અને હવે દરરોજ રાતે અથવા તો સવારે રૂટીન કહી દઉં છું તમને, રાતે 12 થી 1 વચ્ચે અથવા તો રાતે 10 થી 12 વચ્ચે એક વિડીયો અપલોડ થશે, અને સવારે 9 થી 10 વચ્ચે એક વિડીયો અપલોડ થશે. આ ટાઈમિંગ છે આપણું ડેઇલીનું, એટલે ખાસ ચેક કરી લેવું. તમારે બેલ આઇકન દબાવશો તો અપડેટ મળી જ જશે. તો આજના વિડીયો માટે માત્ર આટલું જ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.